સમાચાર છે સુરેન્દ્રનગરથી। ગઈકાલે મૂળી તાલુકાના કળમાદ ગામે કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂત સભા યોજાઈ। મહાકાય રાક્ષસી વીજ લાઈનો સામે ખેડૂતોએ લડતનું રણશીંગુ ફૂંક્યું। 6 તારીખે સવારે 10 વાગે મોરબી કલેક્ટર કચેરી એકઠા થવાનું આહવાન। અત્યારે અડાણીવાડાની 800 મેગાવોટની જે લેન્ડ નીકળે છે સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લામાંથી પસાર થવાની છે તે અત્યારે કંપનીવાળા આવી અને ખેડૂતને પૂછતા નથી અને ગમીના ખેતરમાં અત્યારે મને ખાડા ખોદવા એટલે શું આ સરકારને કે વળતર દેવડાવવાનું જ નથી? આ કંપની સરકારની કંપની છે કે શું ખબર ન પડતી અમને? અને જે ખેડૂતના ખાડા અત્યારે આ સરકાર તમે નક્કી કરો કે ખેડૂતને કેટલા થાંભલે પૈસા દેવાના અને તમામ ખેડૂતને કહું છું સુરેન્દ્રનગર જિલ્લાના અને મોરબી તાલુકાના ખેડૂતને કે આપણે બધા સંગઠન કરો। કાલ અમે કર્મલમાંથી શ્રી ગણેશ કર્યા છે પણ એક કંપનીવાળાને મલકતમ કરવા દો માં। આ કંપનીવાળાના બાપની જમીન નથી, જમીન તો આપણા બાપની જમીન છે અને કંપનીવાળા પૈસા વગર મુકાગરી ખાડા ખોદવા માંડે એટલે કોને અમને એવી છૂટ આપેલી છે? અને કલેક્ટરને પણ વિનંતી કરશું તમે કંપનીવાળાને કહી દો ખેડૂતને પૈસા વગર કોઈના ખેતરમાં કરે નહીં, નકર ખેડૂત શું કરશે ને એ બધી જવાબદારી કલેક્ટરની પણ આપવાની છે તમામ કહું છું। અને પોલીસવાળાને પણ વિનંતી કરી કહું છું તમે મંજૂરી લીધા વગર આવતા નહીં, નકર આ ખેડૂત કાયદેસર તમારી માથે પણ કેસ કરવાના છે। એટલે તમે એમ ના માનતા કે ખેડૂત જવા દેવાના છે અને અડાણીના બાપની કંપની હોય ને તો ભલે હોય ખેડૂતને પૂરું વળતર ચૂકવે। જો ગુજરાત સરકારને અડાણીવાળાને નફો કરાવવો હોય તો ખેડૂતના છોકરા ત્રણ છે કે ખેડૂતને 5-5 નું કુટુંબ છે એના છોકરા માટે વિકાસ કરવાનો હોય, વિકાસ કરીને એમને ના હોય એક થાંભલે કતાર ખેડૂતને 2 કરોડ રૂપિયા તમે આપી દો અને મહિને 50,000 રૂપિયા ભાડું આપો। તમારે જો આજીવન ખેડૂતની જમીન અત્યારે હોય 10 લાખનો વીઘો જમીન હોય એમાં લેન્ડ કાઢી દો અને ખેડૂત તો પૂરું થઈ જવાનું છે, નથી એને થવાનું કઈ ન થવાનું। એટલે તમામ અત્યારે કહું છું ખેડૂતને મોરબી 16 તારીખે કલેક્ટરને આયોજન પત્ર દેવાનું છે, તમામ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતને જવાનું છે। અને તમને એમ હોય કે આજ મારા પડામાં થાંભલો ચા બનો હોય કાલ તમારા પડામાં પણ થાંભલો બનો હોય 14 લેનું નીકળવાની છે 2 વર્ષમાં કેટલી 14। એટલે તમામ ખેડૂતને નમ્ર વિનંતી કરું છું 16 તારીખે મોરબી કલેક્ટર ઓફિસે આયોજન પત્ર દેવાનું છે, મોરબી જિલ્લાના માણસો આવવાના છે, સુરેન્દ્રનગર જિલ્લાના માણસોને તમામને પણ જવાનું છે અને આ કંપની હમું પડવાનું છે અને 2 કરોડ રૂપિયા આપે અને મહિને 50,000 રૂપિયા ખેડૂતને હપ્તો આપે મહિને 50,000 રૂપિયા આપવાના તો જ થાંભલો નાખવા દેવાનો છે, નકર થાંભલો નાખવા જ નથી દેવાનો। આજે કળમાદ ગામે જે 800 કેવીની લાઇન પાવર ગ્રીડની નીકળે છે એના માટે કળમાદ ગામ અને આસપાસના ગામના ખેડૂતો, એવી જ રીતે અમે અગાઉ જે 765 કેવીની લાઈનો મોરબી જિલ્લામાંથી નીકળે છે, માળિયા હોય, મોરબી હોય, આ બાજુ જામનગર હોય, બધાએ અત્યારે પહેલો અમારો પ્રયત્ન એ છે કે આના 1885 ટેલિગ્રાફ એક્ટ શું છે, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ શું છે, 2013નો જમીન સંપાદનનો કાયદો શું છે, 2017થી 2025 સુધીના રાજ્ય સરકારના પરિપત્રો શું છે, કેન્દ્ર સરકારની આ બાબતની એસઓપી શું છે, રાજસ્થાન સરકારે હમણાં જ જે તાજેતરમાં નવી એસઓપી આપી છે એ શું છે, આમાં કેરેલા સરકારનો કેરેલા હાઈકોર્ટનો હુકમ શું છે, આ બધી જ બાબતોને લઈ અને ખેડૂતોમાં નાની મોટી માહિતી આવે, ખેડૂતો સંગઠિત થાય અને જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ખેડૂત સમાજ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ જે લડાઈ કરી અને ત્યાં 74 લાખ રૂપિયાથી લઈ અને 1 કરોડ 74 લાખ રૂપિયા સુધી 765 કેવીમાં જે જયેશભાઈ પટેલે વળતર અપાવડાવ્યું છે અને નવસારી કલેક્ટરે જે રીતે માર્કેટ ભાવે ખેડૂતોને વળતર આપવાનો હુકમ કર્યો છે તો નવસારી કલેક્ટર જો હુકમ કરી શકતા હોય તો મોરબી કલેક્ટર કે સુરેન્દ્રનગર કલેક્ટર શું કામ ના કરી શકે? એટલે આ બધી જે ખેડૂતોમાં અજ્ઞાનતા છે એ બાબતે આખી માહિતગાર કરવા માટે અમે આ રીતે 8-10 ગામ ભેગા કરી અને મિટિંગોનું અત્યારે પ્રયોજન કરીએ છીએ। અને હું આપના માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી ખેડૂતોને કહેવા માગું છું કે આવતી 6 તારીખે મોરબી કલેક્ટરને અમે એક રજૂઆત કરવા જવાના છીએ, આવેદનપત્ર આપવા જવાના છીએ। તો જે ખેડૂતો મોરબી કલેક્ટરે સવારે 10 વાગે પહોંચી શકતા હોય તો એ લોકો પધારે એવું ભાવભર્યું આમંત્રણ સાથે આહવાન કરીએ છીએ।